તો ટેટ 1 પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને સૌથી મોટો સવાલ એ છે કે જે કટ ઓફ છે તે કેટલું રહેશે। પણ મિત્રો આ વિડીયોમાં આપણે ઇમોશનથી નહીં પણ લોજિક અને ડેટા પરથી વાત કરીશું। તો મિત્રો હવે એક લોજિક સમજીએ કે ગયા વર્ષના ટેટ 1 કટ ઓફમાં જોવામાં આવે તો જનરલ કેટેગરી માટે કટ ઓફ છે તે 88 થી લઈને 92 વચ્ચે છે તે હતું। અને બીજી બાજુ મિત્રો પેપરની વાત કરીએ તો આ વર્ષે જે પેપર છે તે બહુ ઇઝી પણ નહોતું અને બહુ ટફ પણ નહોતું, એટલે કે ઓવરઓલ મીડિયમ લેવલ કહી શકાય। પરંતુ મહત્વની બાબત એ છે કે આ વર્ષે જે ઉમેદવારની સંખ્યા છે તે વધારે હતી અને જ્યારે કોમ્પિટિશન વધે છે મિત્રો ત્યારે જે કટ ઓફ છે તે સામાન્ય રીતે 2 થી 3 માર્ક સુધી ઉપર જાય છે। એટલે કે મિત્રો આપણે ડેટા પ્લસ લોજિક કોમ્બિન કરીએ તો સૌથી રિયલિસ્ટિક રેન્જ છે તે આવે છે। જનરલ કેટેગરી માટે 90 થી 95 માર્ક, એસસી બીસી એસસી એસટી અને અન્ય કેટેગરી માટે સામાન્ય રીતે 5 થી 10 માર્ક છે તે ઓછું રહે છે। તો 100, 105 અથવા 110 જેવી કોઈ વાત કરે તો તે લોજિક સાથે ક્યારેય મેચ ના થાય। તો મિત્રો ડેટા ઉપરથી સ્પષ્ટ થાય છે કે જે કટ ઓફ છે તે આ રેન્જની આસપાસ રહેશે, બહુ વધારે નહીં અને બહુ ઓછું પણ નહીં। તો તમારે ફાઇનલ ડિસિઝન ઓફિશિયલ કટ ઓફ આવે ત્યાર પછી જ લેવું, પરંતુ એનાલિસિસ કહે છે કે કટ ઓફ છે તે લગભગ આટલું જ રહેશે। તો તમને શું લાગે છે મિત્રો, તમે પાસ થશો કે પછી ના પાસ, અને તમારા કેટલા માર્ક્સ થાય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।